હેલો, કેમ છો બધા મારા મિત્રો? આપણી ચેનલ પર તમારું બધાનું સ્વાગત છે. ગઈકાલે જ એક ફિલ્મ જોઈ પરિવાર સાથે બેસીને સિનેમા હોલમાં, અને થયું કે ચાલો મિત્રો સાથે થોડી વાત કરીએ. કારણ કે ફિલ્મ હજુ સુધી એટલી મગજમાં છે ને કે એમ થયું કે એક વિડીયો બનાવીને મૂકી દઈએ આપણે, તો યાદગીરી આપણને પણ રહી જાય. ફિલ્મનું નામ છે લાલો, શ્રી કૃષ્ણ સદા સહાય તે. ફિલ્મ ખરેખર ખૂબ જ મજાની છે. આ ફિલ્મના જે પણ કલાકારો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. કરણ જોશી છે, સુહદ ગૌસ્વામી છે. આ બંને મુખ્ય કલાકારો છે જે ફિલ્મમાં, બંનેનું નામ લાલો જ છે. ફિલ્મના ઉપદેશ ઘણા બધા સારા છે. ફિલ્મમાં જોવા માટે પણ જે જૂનાગઢના દ્રશ્યો બતાવવામાં આવે છે પણ તે સારા છે. ફિલ્મમાં બતાવવામાં આવે છે કે તમે ખરાબ સોબત ના કરવી જોઈએ, દારૂનું સેવન ના કરવું જોઈએ. આ ફિલ્મમાં જે કલાકાર છે તેની હાલત આ જ છે. રિક્ષા ડ્રાઈવર છે ને દારૂના રવાડે ચડી જતો હોય છે, પછી પત્ની પર હાથ ઉપાડે છે અને લાલચમાં આવીને કોઈ એવી જગ્યા ઉપર ફસાઈ જાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેની મદદ માટે આવતા છે. પણ ભગવાન ક્યારે આવે છે? લાલો ક્યારે આવે છે? તમે જે પણ ઈશ્વરને માનતા હોય, ભગવાન માતાજીને માનતા હોય, એ હંમેશા તમારી મદદ માટે આવે છે, તમને હિંમત આપે છે, તમારા દરેક કાર્યો શુભ થાય તેમાં એમના આશીર્વાદ હોય છે. અને તમારી મુશ્કેલીના સમયમાં પણ તેમનો સાથ તમારી સાથે હોય છે. પણ આ બધું ક્યારે બનતું હોય છે? જ્યારે તમે સારા કર્મો કરેલા છે, સારા કાર્યો કરેલા છે, કોઈની મદદ કરેલી છે. આ ઉપદેશ આ ફિલ્મનો મુખ્ય છે કે સારા કર્મ કરો. આ ફિલ્મમાં એમ કહેવામાં આવ્યું છે કે તમે મરી જાઓ એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. કોઈ મુશ્કેલીના સમયમાં જ્યારે તમારા ઉપર મુસીબત આવે છે અને તમે મરવાનું પસંદ કરો છો તો એ સમસ્યાનું સમાધાન નથી, તેમાંથી રસ્તો કાઢો. હું હંમેશા તમારી સાથે છું. ફિલ્મમાં કહેવામાં આવે છે કે મદદ ક્યારે મળશે? જ્યારે તમે સારા કામોમાં કે સારા દિવસોમાં તમે ભગવાનને યાદ કરો છો, તો તમારે મજબૂરી હોય કે ક્યારે પણ કોઈ સંકટ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હોય કે કોઈ પણ ભગવાન હોય તમારી વારે આવે છે, તમારી મદદમાં આવે છે. પણ આપણે સારા દિવસોમાં એને યાદ કરેલો હોય ત્યારે. આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું હતું કે ભાઈ જે પણ ફિલ્મનો કલાકાર છે તે નાનપણમાં ભગવાનને ભોગ ધરાવતો હોય છે, ભગવાનને ખૂબ યાદ કરતો હોય છે, તેના સારા દિવસોમાં પણ તે એમનું ધ્યાન રાખતો હોય છે. એટલે ભગવાન તેની મજબૂરીમાં, એને પરિસ્થિતિ જ્યારે ખરાબ છે ત્યારે તેની વારે આવે છે. એટલે આ ફિલ્મનો ઉપદેશ જ એ છે કે તમે સારા કર્મો કરો, સારા કાર્ય કરો. હું હંમેશા તમારી સાથે છું. બીજું એમ કહેવા માગે છે કે તમે દરેક જગ્યા ઉપર શોધી રહ્યા છો મને, એના કરતાં તમે તમારી નજીક મને શોધો, તમારા અંતરાત્મામાં જુઓ, તમારા દિલમાં જુઓ. હું હંમેશા તમારી સાથે છું, તમારી નજીક જ છું, તમારી આજુબાજુમાં છું. પણ તમે કર્મ સારા કરતા રહો, કાર્યો સારા કરતા રહો, એકબીજાની મદદ કરતા રહો. હું હંમેશા તમારી પડખે જ ઊભો છું. અને ત્રીજી વાત, આ ફિલ્મમાં ઉપદેશ એ કહેવા માગે છે કે ફિલ્મમાં આપણને એટલું જાણવા મળ્યું, જે ઉપદેશ છે કે હંમેશા હું તમારી સાથે છું, તમારી મદદ કરું છું. પણ જે પણ લડત છે, જે તમારા ઉપર મુશ્કેલી આવી છે, જે પણ તમને સમસ્યા છે, તેનું સમાધાનનો રસ્તો તમારે જાતે કરવાનો છે. તમારી લડત તમારી જાતે લડાઈ લડવાની છે. હું તમને રસ્તો બતાવી આપીશ, હું તમને મદદ કરીશ, તમને રસ્તો બતાવીશ, પણ એ રસ્તા ઉપર ચાલવાનું તમારે છે. એટલે સારી વાત છે, ફિલ્મના સારા ઉપદેશ છે. આપણે એમ કે ફિલ્મ બહુ સારી બની. ઘણા ટાઈમ પછી એક એવી ફિલ્મ બની છે કે મજા આવી જોવાની. ક્યાંક તમારા એવા સીન છે, ઇમોશનલ તમને કરી દે છે આ ફિલ્મમાં. પણ ખરેખર સરસ મજાની ફિલ્મ છે. મને એમ થયું કે લાવો એક વિડીયો બનાવીને તમારા સમક્ષ શેર કરીએ આપણે, કે ફિલ્મ લાલો બહુ સરસ મજાની છે. ભગવાન શ્રી કૃષ્ણનું સોંગ સારું છે અંદર, અને ફિલ્મની કહાની જે ખાટી મીઠી છે, ભક્તિ એટલે કે ભક્ત અને ભગવાન અને ભક્તની જે નાની વાતોની લડાઈ છે, જે ભગવાન તેની મદદે આવે છે પણ કઈ રીતે આ ફિલ્મમાં તેને મદદ કરે છે, એ ઘણું બધું મજા આવે તેવું છે. એટલે તમે ફિલ્મ જોશો તો ખરેખર મજા આવવાની છે. એટલે કદાચ લાલો ફિલ્મ તમારા આજુબાજુમાં હોય તો સિનેમાઘરમાં જાઓ, જોઈ લો એક વખત. ખરેખર મજા આવી ફિલ્મ છે. ઘણી બધી વિડીયો આપણે વાયરલ મેં જોઈ હતી કે ફિલ્મ બહુ હાઉસફુલ જાય છે. આ જોયા પછી જ મને એમ થયું કે લાવો જોવા જઈએ. પણ એવું લાગ્યું કે ના ખરેખર પૈસા વસૂલ છે, ફિલ્મ સારી છે અને મગજ ઉપર ચડી ગઈ છે આ ફિલ્મ. ખરેખર ફિલ્મના દ્રશ્યો હજુ યાદ આવે છે, ફિલ્મના જે સંવાદો છે તે ખરેખર ખૂબ સરસ છે અને હજુ યાદ આવતા હોય તેવું જ લાગે છે. એટલે વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે પિક્ચર બહુ મસ્ત છે. ફિલ્મના જે પણ ઉપદેશો આપવામાં આવ્યા છે દરેકને, તે પણ સારા છે. એટલે ના જોયું હોય તો કદાચ જોઈ આવજો. આપણે કોઈ ફિલ્મનું પ્રમોશન કરતા નથી ને આપણને કોઈ પૈસા કંઈ આપતા નથી પ્રમોશનના, પણ આ તો મિત્રો સાથે વાતચીત શેર કરી એટલા માટે એક વિડીયો બનાવ્યો હતો. તો તમને જોયું હોય તો કોમેન્ટ કરી દેજો કે ફિલ્મ લાલો કેવું લાગ્યું. પણ આપણે એટલું તો કહેશું કે ફિલ્મ
આ વખતે ઘણા લોંગ ટાઈમ પછી સારી ફિલ્મ આવી છે, જોવા જેવી છે. આપણે એક્શન ફિલ્મ, રોમેન્ટિક ફિલ્મ, લવ સ્ટોરીવાળી ફિલ્મ બધી જ જોતા હોય છે, સસ્પેન્સ ફિલ્મ, પણ એક અલગ પ્રકારની ફિલ્મ છે, મજા આવે એવી ફિલ્મ છે. એટલે જોવાનું બાકી હોય તો કદાચ જોઈ લેજો. અમે જોઈને આવ્યા છીએ, મજા આવી છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તેના વિશે પણ અમને કોમેન્ટમાં જણાવજો. ગમે એવું વિડીયો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને પણ જરૂર કરી આલજો.